નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. શુક્લતીર્થમાં ભારે પવન સાથે વરસાદ. શુક્લતીર્થ ખાતે મહાકાય વૃક્ષ પડતા કાર અને રિક્ષા દબાયા. એક મહિલા સહિત કારમાં સવાર 2 યુવકોના પણ મોત. ગત વર્ષે ભયાવહ પૂર બાદ પણ બોટપાથ નહીં. કડકિયા કોલેજ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અવરોધરૂપ બ્રિજ હજુ દૂર ન કરાયો. સ્થાનિકોમાં અસંતોષ થતા સામાજિક સંગઠનો દ્વારા સ્તરીય રજૂઆત. સ્પાનિયાર્ડમાં દેહ વ્યાપારનો ધીકતો ગોરખ ધંધો. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડ્યા. પોલીસે ચોક્કસ માહિતીના આધારે ગણેશ સ્ક્વેરના પહેલા માળે પીપી સ્પામાં દરોડા પાડ્યા. સ્પા સંચાલકની ધરપકડ કરી એક મોબાઈલ અને રોકડ મળી 27,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો. અંકલેશ્વરના પત્રકારોએ ઉમરવાડા રોડ ઉપર મંદિર પાસે વૃક્ષારોપણ કર્યું. પત્રકાર એકતા પરિષદ સહિતના પત્રકારોએ લીમડાના છોડનું રોપણ કર્યું. પાનોલી જીઆઈડીસી ખાતે વૃક્ષારોપણ. શુક્લતીર્થ ગામના પાટિયા પાસે વરસાદ અને વાવાઝોડાને લઈને વડનું ઝાડ ધરાશાયી થતાં રિક્ષા અને કાર ઝાડ નીચે દબાઈ જતા એક મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્યોને ઈજા થતાં સારવાર માટે ભરૂચ લાવવામાં આવ્યા હતા. ભરૂચની પૂર્વ પટ્ટી પર બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા શુક્લતીર્થ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેમાં શુક્લતીર્થ ગામના પાટિયા પાસે ઘેઘુર વડલો ધરાશાયી થતાં રિક્ષા અને કાર ઝાડ નીચે દબાઈ ગયા હતા, જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્યોને ઈજા થઈ હતી. કારમાં અંકલેશ્વરથી મેચ રમવા આવેલા યુવાનો વરસાદ પડતા પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન વૃક્ષ પડતા તેમાં સવાર ડ્રાઈવર સહિત અન્ય લોકો ફસાયા હતા. તેઓને ગ્રામજનોએ દોડી આવી જેસીબી મદદથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ભરૂચ ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન અંકલેશ્વર જલકુંડ પાસે રહેતા હિતેશ પટેલ અને હાર્દિક પટેલનું મોત થયું હતું. મૃત્યુઆંક 3 પર પહોંચ્યો હતો. બનાવની જાણ થતાં નબીપુર પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આવા જોખમી વૃક્ષોનું ટ્રીમિંગ કરવા કે પછી પાડી દેવાની કામગીરી કરાઈ હોત તો કદાચ નિર્દોષનો જીવ બચી ગયો હોત, ત્યારે તંત્ર આ અંગે પણ વિચાર કરે તે આવશ્યક છે. લગભગ 4:30 વાગ્યાના અરસામાં મારી પર એક ફોન આવેલો કે જળકુંડ ગામમાંથી જે છોકરાઓ શુક્લતીર્થ મેચ રમવા જતે ગયા હતા, જે રિટર્ન થતાં શુક્લતીર્થ ગામના પાટિયા પાસે એક મહાકાય વડનું વૃક્ષ એ ગાડી પર અને રિક્ષા પર પડતા કારની અંદર લગભગ 6 જેટલા યુવાનો ફસાયેલા અને રિક્ષા સવાર એક મહિલા હતા તે પણ અંદર એમની પર પણ ઝાડ પડતા મહિલાનું કરુણ ઘટના સ્થળે જ મોત થયેલ. અને આ જે સ્વિફ્ટ ડિઝાયર કાર હતી તેની અંદર 6 જેટલા લોકો હતા, તેમાંના 4 લોકો ગમે તેમ કરીને કાચ ફોડીને બહાર નીકળી ગયેલા, પણ 2 યુવકો અંદર ફસાઈ ગયેલ. 1.5 કલાકની જહેમત બાદ એમને બહાર કાઢવામાં આવેલ, પણ ગુંગળામણના કારણે તેમનું સ્થળ પર જ મોત થયેલું હોય એવું દેખાઈ રહેલ. ત્યારબાદ એમને 108ની મદદ દ્વારા અહીંગાત હિલિંગ ટચ ખાતે લાવેલા, ત્યાં હાજર તબીબ દ્વારા પણ એમને મૃત જાહેર કરવામાં આવેલ છે. સરકારે ખરેખર એ રોડ પર એટલા બધા મોટા મહાકાય વૃક્ષો અને એટલા ઘટાદાર વૃક્ષો આવેલા છે. પ્રી મોન્સૂન કામગીરી આમાં ફેલ દેખાય છે. પ્રી મોન્સૂન કામગીરી અગર જો કરી હોત તો કોઈના ઘરના ચિરાગા ઉલવા તેના. અને આ જે 2 યુવકોએ જીવ ગુમાવ્યો તે પોતાના મા બાપના એકને એક દીકરાઓ છે. આજે આ પ્રી મોન્સૂન કામગીરીના નામે જે કંઈક પણ બંગા ફૂંકાઈ રહ્યા છે ખોટા છે. ખરેખર પ્રી મોન્સૂન કામગીરી કરવી જોઈએ, જેથી કરીને આવી મોટી હોનારત સર્જાતી અટકાવી શકાય. ગત વર્ષે ભયાવહ પૂર બાદ બોધપાઠ તંત્ર દ્વારા લેવામાં આવ્યો નથી. કડકિયા કોલેજ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અવરોધરૂપ બ્રિજ હજુ દૂર ન થતાં લોકોમાં રોષ ફેલાઈ ગયો છે. બુલેટ ટ્રેન વિભાગ દ્વારા ખાડીમાં અડચણરૂપ પાઇપો નાખી બનાવેલ નાળાને દૂર કરવાની માંગ કરી રહ્યા છે. મોન્સૂનમાં ચાલી રહેલ આમલા ખાડીની પ્રી મોન્સૂનની કામગીરીમાં પણ લીપાપોથી થઈ રહી છે, જેથી સ્થાનિકોમાં અસંતોષ વ્યક્ત થયો છે. સામાજિક સંગઠનો દ્વારા થયેલ ઉચ્ચસ્તરીય રજૂઆતો કરાઈ હતી. અંકલેશ્વર તાલુકા અને અંકલેશ્વર શહેર હદ વિસ્તાર પાસેથી પસાર થતી આમલા ખાડીની હાલ પ્રી મોન્સૂનની કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે, જે માર્ચ-એપ્રિલમાં થવી જોઈએ, ઘણે મોડેથી જૂન મહિનામાં થઈ છે. વરસાદની સંભાવનાઓ અને આગાહીઓ થઈ રહી છે, એટલે જ આ કામગીરીમાં ઘણું મોડું થયું છે. એટલું જ નહીં, કામગીરી પરિણામલક્ષી નથી, કારણ કે નાના હિટાચી ફોકલેન્ડ મશીનથી કામગીરી થઈ રહી છે, જે ઊંડી અને પહોળી આમલા ખાડી માટે નિરર્થક છે. કડકિયા કોલેજ પાસે પસાર થતી ખાડીમાં બુલેટ ટ્રેન વિભાગ દ્વારા ખાડીમાં અડચણરૂપ ગેરકાયદેસરના પાઇપો નાખી બનાવેલ નાળાને દૂર કરવામાં આવ્યો નથી, જેથી પાણીનું વહન રોકાશે અને પિરામણ ગામ અને અંકલેશ્વર શહેરમાં ખાડી ઓવરફ્લો થવાની
પૂર આવવાની શક્યતા રહેલી છે. જરૂરિયાત વધુ અને ઝડપી પાણીનો પ્રવાહ વહી જાય એવી કામગીરી કરવાની છે. ત્યારે આ નાનું મશીન ખાડો કામગીરી કરવામાં અસમર્થ છે. તે ફક્ત ઉપર જ કામગીરી કરી રહ્યું છે. તે ફક્ત ઉપલી પાડને સુશોભિત કરવામાં જ સમય પસાર કરી રહ્યો છે. ખાડીની વચ્ચે અને નાળાઓની મધ્યમાં જે અવરોધરૂપ માટી અને કચરો છે તે દૂર થતા નથી, જેથી પાણીનો રોકાણ થશે અને અંકલેશ્વર શહેર અને તાલુકામાં આમલા ખાડીના પાણી ઓવરફ્લો થશે, જેનાથી પ્રજાને નુકસાન અને હાલાકી ભોગવવી પડશે. આ બાબતે સ્થાનિક સામાજિક સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર અને નોટિફાઈડ વિભાગના મુખ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે કે આ કામગીરીની ત્રાહિત પક્ષ થર્ડ પાર્ટી દ્વારા તપાસ કરાવવામાં આવે. સમય ઓછો હોવાથી બાકી રહેલ કામગીરી યોગ્ય મશીનો દ્વારા વહેલી તકે પૂર્ણ કરવામાં આવે, તેમજ કડકિયા કોલેજ પાસે પસાર થતી ખાડીમાં બુલેટ ટ્રેન વિભાગ દ્વારા અડચણરૂપ ગેરકાયદેસરના પાઇપો નાખી બનાવેલ નાળાને તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. અંકલેશ્વરમાં સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધીકતો ગોરખધંધા પર ભરૂચ ASTUની ટીમે ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસે ચોક્કસ માહિતીના આધારે ગણેશ સ્ક્વેરના પહેલા માળે PP સ્પામાં દરોડા પાડી સ્પા સંચાલકની ધરપકડ કરી એક મોબાઈલ અને રોકડ મળી 27,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર ખાતે જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ગણેશ સ્ક્વેરના પહેલા માળે આવેલ PP સ્પા સંચાલક દ્વારા સ્પાની આડમાં અલગ અલગ યુવતીઓને બોલાવી ગ્રાહક દીઠ 50% રકમ, પોતાના 50% રકમ મેળવી સ્પામાં સેક્સ વર્કરને બોલાવી દેહ વ્યાપાર ચલાવી રહ્યો છે. જે માહિતીના આધારે ડમી ગ્રાહક મોકલી દરોડા પાડ્યા હતા, જ્યાં પોલીસે સ્પા સંચાલક સંકેત સુરેશ મૈસુરિયા, રહેવાસી વેજલપુર પીરકાંઠી પોલીસ ચોકડી બાજુને ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 7,030, એક મોબાઈલ રૂપિયા 20,000 મળી કુલ રૂપિયા 27,030 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ સ્પા સંચાલક સંકેત સુરેશ મૈસુરિયા વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર પત્રકાર એકતા પરિષદ સહિતના સાથી પત્રકારોએ ઉમરવાડા રોડ ઉપર આવેલ મંદિર પાસે તેમજ પાનોલી GIDC ખાતે વૃક્ષારોપણ કરી તેની માવજતની જવાબદારી ઉપાડી અન્ય લોકોને પણ વૃક્ષો વાવવા અપીલ કરી હતી. આપણા જીવનમાં વૃક્ષો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પર્યાવરણ માટે એક આદર્શ સેવા પ્રદાન કરે છે. આપણે તેમને કોઈપણ રીતે સુરક્ષિત રાખ્યા નથી અને તેથી આજે આપણે ગ્લોબલ વોર્મિંગ, તીવ્ર પ્રદૂષણ અને વન નાબૂદીના અન્ય નુકસાનકારક અસરોથી પ્રભાવિત થઈ રહ્યા છીએ. આપણે ટકી રહેવા માટે વૃક્ષોની સારવાર કરવી અને તેની ખૂબ સારી દેખરેખ રાખવી જોઈએ. આપણે બીજાઓને વધુને વધુ વૃક્ષો વાવવા પ્રોત્સાહિત કરવા જોઈએ. ત્યારે અંકલેશ્વર પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષારોપણની પહેલ શરૂ કરવામાં આવી છે. ઉમરવાડા રોડ પર આવેલ ગોગાધામ આશ્રમ, ચિંથરા માતાના મંદિર પાસે અને પાનોલી GIDC ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને લીમડાનું વાવેતર વધારે કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પત્રકારો દ્વારા વૃક્ષ ઉછેર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો અને લોકોને પણ વૃક્ષ વાવવા માટે અપીલ કરી હતી. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાની, જિલ્લાના મહામંત્રી અસલમભાઈ ખેરાણી, અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેયુરભાઈ રાણા, ઉપપ્રમુખ અશફાકભાઈ બાગવાડા, પત્રકાર ધર્મેશ પટેલ, જીતુ મહિડા, પિન્ટુ મોદી, યોગેશભાઈ પટેલ, રાજેશ વર્મા, જૈમિશ મોદી, શુભમ ઉપાધ્યાય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ, જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તેમજ ચૂરણગોળી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી-શર્ટ, કેપરી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભાદોઈના કાર્પેટ, ગાલીચો, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર. આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ, 5 બત્તી, ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. નારાયણ વિદ્યાલય ભરૂચ,
ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय, आज ही संपर्क करो नारायण विद्यालय शक्तिनाथ भरूच। मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। અંકલેશ્વર સારંગપુર ગામની આત્મીય સોસાયટીમાં ઘર આંગણામાં જ 2 વર્ષીય બાળક પર પાણીના કુલર ભરેલ ટેમ્પો ફરી વળ્યો હતો. માથામાં ગંભીર ઈજાના પગલે બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે આત્મીય સોસાયટી ખાતે રહેતા ધીરજકુમાર સિંહ અંકલેશ્વર JDCમાં આવેલ કંપનીમાં નોકરી કરી રહ્યા છે અને પત્ની નિશુ કુમારી 1 વર્ષ અને 9 મહિનાના પુત્ર રાજવીર કુમાર ઉર્ફે શ્રેયાંશ આજ રોજ સવારે તેના ઘરે મહાદેવ મિનરલ વોટરમાંથી પાણીનો જગ આપવા માટે ટેમ્પો આવ્યો હતો. તેમના ઘરે પાણીનો જગ આપ્યા બાદ પત્ની નિશુ કુમાર પાણીનો જગ લઈ ઘરમાં આવી રહ્યા હતા. તે દરમિયાન તેનો પુત્ર રાજવીર ઉર્ફે શ્રેયાંશ ટેમ્પા પાછળ જ જે પ્રત્યક્ષ તેનો ચાલક બેધ્યાનપણું દાખવી તેમજ ગફલતભરી રીતે હંકારીને અન્ય સ્થળે પાણી આપવા જતાં રાજવીર કુમાર ઉર્ફે શ્રેયાંશને ટક્કર મારી ફંગોળી દીધો હતો, જેને લઈ માસૂમ રાજવીર ઉર્ફે શ્રેયાંશને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતને લઈ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જોકે માર્ગ પડવાના ડર સાથે ટેમ્પા ચાલક ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલ રાજવીર ઉર્ફે શ્રેયાંશને પિતા ધીરજકુમાર અને અન્ય સંબંધીઓ પ્રથમ આસ્થા હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જોકે વધુ સારવાર મળે તે પૂર્વે જ રાજવીર ઉર્ફે શ્રેયાંશનું મોત નીપજ્યું હતું. માસૂમ પુત્રના મોતથી હતપ્રત બનેલ પિતા દ્વારા આ અંગે અંકલેશ્વર JDC પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. જંબુસર ST ડેપો સર્કલ પાસે શીખ સમુદાયના લોકો દ્વારા શરબત, મેંગો જ્યુસ અને ચણાનો હલવો પ્રસાદી તરીકે આવતા જતા લોકોને વિતરણ કરવામાં આવ્યો હતો. જંબુસર ST ડેપો સર્કલ પાસે પંજાબથી આવેલ શીખ સમુદાયના લોકો દ્વારા શીખ ધર્મગુરુ અર્જુનદેવ પંચમની શહાદત નિમિત્તે કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક ધર્મના લોકોને જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ અને વાહેગુરુની ફતેહના નારા સાથે લોકોને શરબત, મેંગો જ્યુસ, ચણાના હલવાના પ્રસાદી તરીકે આવતા જતા લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. શીખ સમુદાયના અગ્રગણ્યો સરવરસિંહ, સરદાર દિગ્ગજસિંહ, રાવળસિંહ, નવજોતસિંહ, કુલદીપસિંહ વગેરે આ વેળાએ હાજર રહ્યા હતા. वाहेगुरु जी की फतेह। हमारे गुरु अर्जन देव जी की के शहीदी दिवस पर हमने ये पानी का प्रबंध किया है, हम सेवा करते हैं। पंजाब सिखों ने तो हमेशा मोहब्बत वाला हाथ बढ़ाया है, किसी धर्म का कोई इशू नहीं रखते, वो इस धर्म का हम सब धर्म से प्यार करते हैं और उस संबंध में हमने सेवा लगाई है, मीठे पानी की सेवा लगाई है। वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह। હાસોટ ખાતે આવેલ વેરાઈ માતાના મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હાસોટ સ્થિત વેરાઈ માતાજીના પ્રથમ પાટોત્સવની ઉજવણી નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાસોટ ગામના 9 જેટલા દંપતીઓએ યજ્ઞમાં ભાગ લઈ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ગામના ભક્તો અને ભૂદેવોના સહકારથી માતાજીની પૂજા કરવામાં આવી હતી. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ હાસોટ ગામમાં માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ માઈ યુવક મંડળ દ્વારા મહાપ્રસાદીનું આયોજન પણ કરાયું હતું. આમ માઈ યુવક મંડળ ગ્રુપ દ્વારા પ્રથમ પાટોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ પાટોત્સવમાં ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કરણ ગામની સીમમાંથી પસાર થતી સનપુર માઇનોર કેનાલ સફાઈના અભાવે ધરતીપુત્રો પરેશાન થઈ રહ્યા છે. આ અંગે મીડિયા ટીમ દ્વારા કેનાલની મુલાકાત લેતા વિરેન્દ્રસિંહ ગોહિલ, સુરસિંહ, ફતેહસિંહ સિંધા,
પુષ્પેન્દ્રસિંહ સોલંકી, ભૂપેન્દ્રસિંહ સોલંકી, રણવીરસિંહ સિંધા, હિતેન્દ્રસિંહ રાજ હાજર રહી ખેડૂતોની સમસ્યાને ઉજાગર કરી હતી. કેનાલમાં ભારે ઝાડી ઝાંખરા જોવા મળ્યા હતા. મીડિયા સમક્ષ સ્થાનિક ખેડૂતોએ તંત્ર પર આક્ષેપ કર્યા હતા કે ઘણા લાંબા સમયથી કેનાલની સાફ સફાઈ ન થઈ હોવાના કારણે તેઓ પાણીથી વંચિત છે. કેનાલમાં પાણીના અભાવે ખેડૂતોનો મહામૂલો પાક બગડી રહ્યો હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા હતા. કેનાલની સફાઈ બાબતે સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં આજ સુધી સફાઈ થઈ ન હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા હતા. કરજણ ગામની સીમમાંથી પસાર થતી સાનાપુરા માઇનોર કેનાલની ત્વરિત સાફ સફાઈ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા પ્રબળ માંગ કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા કેનાલની સફાઈ ક્યારે હાથ ધરવામાં આવશે તે આવનારો સમય જ બતાવશે. હું વિરેન્દ્રસિંહ ગોહિલ કરણ ગામથી બોલું છું. અમારો ખેતરની આજુબાજુ આવેલી કેનલ છે સનાપુરા માઇનોર, એ કેટલાય વખતથી સાફ થયેલી નથી અને આ બાબતે મેં લેખિત પણ આપેલું છે અને ગુપ્તા સાહેબ અને એક્શનને પણ રજૂઆત કરી છે. તો પણ આજે 1 મહિનો થયો પણ તો પણ આ કેનલ સાફ થતી નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા અને ખોટા બિલ બનાવીને ઉધારી ખાઈ જવામાં આવે છે. એટલે આ કેનલ તાત્કાલિક સાફ થવી જોઈએ એવી અમારી રજૂઆત છે. રાજ હિતેન્દ્રસિંહ જીતસિંહ કરણ, તાલુકો કરજણ, જિલ્લો બરોડા. અમારી આ માઇનોર સનાપુરા માઇનોર છે અને કેટલાય વર્ષોથી સાફ નહીં થતી. સાફ કરવા આવે છે પણ એ જેવું કામ કરી નાખી જાય, પૈસા ઉધરાઈ જાય છે અને ખોટા બિલો પાસ થઈ જાય છે અને પાણી ખેડૂતોને જરૂર હોય ત્યારે મળતું નથી. આ બાબતે તમે રજૂઆત હા, આ બાબતે રોહિતભાઈ બધાએ રજૂઆત ત્યાં કરી છે પણ હજુ કંઈ એનો ઉકેલ આવ્યો નથી. તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે ભાઈ આ નહેર સાફ થાય માઇનોર વહેલી તકે અને દરેક ખેડૂતને લાભ મળે. ખેડૂતોએ જમીન આપી છે પોતાની, પછી કેમ લાભ ના મળે? વડોદરાના કરજણના બચાર ગામમાં આવેલ હઝરત સૈયદ ગેબરશાહ સરકાર તેમજ હઝરત સૈયદ સુહાગી સરકારની દરગાહ શરીફ પર તેઓના અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. ગામના ટાંકવાડિયામાં રહેતા અબ્બાસભાઈ મલંગભાઈના નિવાસ સ્થાનેથી સંદલ શરીફનું જુલુસ પ્રયાણ થયું હતું. સૈયદ સાદતોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સંદલ શરીફ પ્રસંગે બંને સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે દરગાહ કમિટીના ટાંક સત્તારભાઈ દાઉદભાઈ, ટાંક ગુલામભાઈ સુલતાનભાઈ, ટાંક બસીરભાઈ રસુલભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જે જુલુસ સલાતો સલામના પઠન સાથે ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. સૈયદ સાદાત સાહેબો તેમજ દરગાહ શરીફના સંચાલકોના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સૈયદ સાદાતો તેમજ દરગાહ શરીફના સંચાલકોના હસ્તે દરગાહ શરીફ ઉપર ફૂલ, ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા. ઉપસ્થિત અકીદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ, ચાદર તેમજ ગિલાફ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. જંબુસર પોલીસ પરિવાર દ્વારા નવનિર્મિત હનુમાનજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આનંદ ઉલ્લાસ તથા ભક્તિભાવપૂર્વક યોજાઈ હતી. જંબુસર નગર સ્થિત પોલીસ લાઇન ખાતે વિભાગીય પોલીસ અધિક્ષક PL ચૌધરી તથા જંબુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર AB પામણિયાના માર્ગદર્શન હેઠળ ભવ્ય હનુમાનજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણમાં જંબુસર પોલીસ મથકનો સ્ટાફ ઉમંગભેર કરેલ કામગીરીના પગલે નિર્માણ પામેલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજરોજ યોજાઈ હતી. પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને ગતરોજ સાંજના પોલીસ મથકેથી વિભાગીય પોલીસ અધિક્ષક PL ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર AB પામણિયા તથા પોલીસ સ્ટાફ તથા પરિવારની ઉપસ્થિતિમાં શોભાયાત્રા નીકળી હતી. ડીજેના તાલે નીકળેલ શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગ ઉપર થઈને પોલીસ લાઇન પહોંચી હતી, જ્યાં આજરોજ નવનિર્મિત મંદિર ખાતે હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ વિદ્વાન ભૂદેવની ઉપસ્થિતિમાં વિભાગીય પોલીસ અધિક્ષક PL ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર AB પામણિયા તથા પોલીસ સ્ટાફે પરિવારજનો સાથે હાજરી આપી હતી. પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયા બાદ મહાપ્રસાદીનું આયોજન પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ રાત્રિના પોલીસ લાઇન ખાતે લોક ડાયરાનું આયોજન પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ સ્ટાફ તથા પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લઈ ભક્તિના રંગે રંગાઈ ગયા હતા. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, માજી ધારાસભ્ય છત્રસિંહ મોરી, તાલુકા ભાજપ પ્રમુખ બાલુભાઈ ગોહિલ, તાલુકા ભાજપ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, APMC ડિરેક્ટર હરદીપસિંહ પરમાર, ભાજપ જિલ્લા કિસાન સંઘ અગ્રણી કુલદીપસિંહ યાદવ સહિત નગર તથા તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જાડેશ્વર ગામના દુધેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતો બુટલેગર સચિન પરેશ ભક્તાનીએ તેની કારમાં વિદેશી દારૂનો જથ્થો મૂકેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 72 બોટલ મળી આવી હતી. પોલીસે 14,000નો દારૂ અને 3 લાખની કાર મળી કુલ રૂપિયા 3.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબીએ કારમાંથી બુટલેગર સચિન ભક્તા અને એક મહિલા જાગુ વસાવને ઝડપી પાડી હતી, જ્યારે દારૂનો જથ્થો આપનાર માંડવા ગામના બુટલેગર અરવિંદ વસાવને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા આતીર્થ બંગલો ભરૂચ ખાતે વૃક્ષારોપણ કરાયું હતું. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આતીર્થ બંગલોઝના આતીર્થ ગાર્ડનમાં માતરિયા તળાવ નજીક નંદેલાવ ગ્રામ પંચાયત ભરૂચ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં સિંદૂર, જાસૂદ, કુંવારપાઠું, અજમો, હળજોળ, ડ્રેગન ફ્રૂટ, રાતરાણી, મોગરો, દંભીલ અને ફૂલછોડના રોપાઓ રોપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલિયા, ઉપપ્રમુખ સવિતાબેન રાણા, ટ્રેઝરર મીનાક્ષીબેન પરમાર, નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, પૂર્વ સરપંચ રતિલાલ ચૌહાણ, ગ્રામ પંચાયતના સભ્યો તથા પ્રકૃતિપ્રેમી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ વૃક્ષારોપણમાં પોતાનું યોગદાન આપી પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. સાથે વૃક્ષો વધુ વાવી પર્યાવરણ બચાવવા માટેનો સંકલ્પ પણ કર્યો હતો. પાનોલી પોલીસ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પાછળ લોખંડ ભંગાર બાઇક ટ્રોલી સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. બનાવની વિગતો અનુસાર પાનોલી પોલીસની ટીમ પાનોલી જેડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પાછળના રસ્તે એક ઇસમ લોખંડનો ભંગાર જથ્થો બાઇક ટ્રોલીમાં લઈને જઈ રહ્યો છે. જે માહિતીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા માહિતીના આધારે બાઇક ટ્રોલી પર લોખંડનો ભંગાર ભરી કાપોદ્રા ગામની હદમાં પરિવાર હોટલ પાછળ રહેતો વારિસ કાયમ ખાન નામનો ઇસમને અટકાવ્યો હતો અને તેની પાસે રહેલ બાઇક ટ્રોલી પરના ભંગારના જથ્થા અંગે જરૂરી બિલ કે આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. તો જથ્થો ક્યાંથી લાવ્યો તે અંગે પણ યોગ્ય પ્રત્યુત્તર ન આપતા પોલીસે ભંગારનો જથ્થો ચોરી અથવા છળકપટથી મળ્યો હોવાની શંકાના આધારે પોલીસે ટ્રોલીમાં રહેલ 140 કિલો લોખંડના સળિયાનો જથ્થો, 4,200 તેમજ મોડિફાઈડ કરેલી બાઇક કિંમત રૂપિયા 15,000 મળી કુલ 19,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વારિસ ખાનની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. શુક્લતીર્થમાં ભારે પવન સાથે વરસાદ. શુક્લતીર્થ ખાતે મહાકાય વૃક્ષ પડતા કાર અને રિક્ષા દબાયા. એક મહિલા સહિત કારમાં સવાર 2 યુવકોના પણ મોત. ગત વર્ષે ભયાવહ પૂર બાદ પણ બોટપાથ નહીં. કડકિયા કોલેજ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અવરોધરૂપ બ્રિજ હજુ દૂર ન કરાયો. સ્થાનિકોમાં અસંતોષ થતા સામાજિક સંગઠનો દ્વારા સ્તરીય રજૂઆત. સ્પાનિયાર્ડમાં દેહ વ્યાપારનો ધીકતો ગોરખ ધંધો. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડ્યા. પોલીસે ચોક્કસ માહિતીના આધારે ગણેશ સ્ક્વેરના પહેલા માળે પીપી સ્પામાં દરોડા પાડ્યા. સ્પા સંચાલકની ધરપકડ કરી એક મોબાઈલ અને રોકડ મળી 27,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો. અંકલેશ્વરના પત્રકારોએ ઉમરવાડા રોડ ઉપર મંદિર પાસે વૃક્ષારોપણ કર્યું. પત્રકાર એકતા પરિષદ સહિતના પત્રકારોએ લીમડાના છોડનું રોપણ કર્યું. પાનોલી જીઆઈડીસી ખાતે વૃક્ષારોપણ. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.